गुजरात के गोधरा में विवादास्पद बयानबाजी में चर्चा में रहने वाले पंचमहल जिले के बीजेपी सांसद प्रभात सिंह चौहान ने एक बार फिर गोधरा में विवादित बयान दिया है। सांसद प्रभात सिंह चौहान ने कहा कि अगले 3 टर्म तक मैं ही बीजेपी की तरफ से लोकसभा का चुनाव लड़ने वाला हूं और जीत कर दिखाऊंगा। आगे कहा कि पंचमहल जिले में उनको हरा सके ऐसा कोई नहीं है। यही नहीं, उन्होंने तो ये भी कह दिया कि शराब के बिना चुनाव नहीं जीते जाते। सुनिए और क्या कुछ कहा बीजेपी सांसद प्रभात सिंह चौहान ने। હું અનાયાસે અહીંયા આવ્યો તો એક ફોન કરવા માટે અને અંદર મિટિંગ ચાલતી એટલે મેં બહાર પૂછ્યું ભાઈ શોની મિટિંગ છે તો કોઈ એવું કહ્યું કે જનશક્તિ પાર્ટીની મિટિંગ છે। મેં કહ્યું તો મારા સહયોગી છે ભાજપના। એટલે પછી મેં વિચાર કર્યો બોલાયા સિવાય તો અંદર જવાય ના, 2-3 મિત્રોને ખબર પડી બોલાવે એટલે અંદર ગયો। અંદર ગયો તો સારા જિલ્લાની આશા વર્કર બહેનો બેઠી છે। એમનો સવાલ પગારનો છે। 4000 પગારની અંદર આખા મહિનામાં કામ કરવાનું હોય એ શક્ય નથી, રજૂઆત હતી એ પણ મેં સાંભળી। મેં એમને જવાબ આપ્યો કે હવે પાર્લામેન્ટ નજીકમાં આવે તો તમે 10, 15, 25 બહેનો તૈયાર થઈ જાઓ, તમને મારી સાથે હું લઈ જાઉં, મારી ટિકિટથી લઈ જાઉં, લાવું લઈ જાઉં, જમવાની વ્યવસ્થા મારી, બધા વડાપ્રધાનને આપણે મળીએ અને તમારા પ્રશ્નનો ચોક્કસ રજૂઆત કરી નિકાલ કરીને તમને પૂરી મદદ કરી છે એવી ચર્ચા કરી અને નીકળ્યો। આ જનશક્તિ પાર્ટી તો અમારી સહયોગ ભાગીદારી પાર્ટી વાળી છે। गोधरा से नामदेव पाटिल की रिपोर्ट।